વેલકમ ટુ જય માનપુણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી ગળ્યા પુડલા. તો તમે ગળ્યા પુડલા તો ઘણી વખત બનાવ્યા છે, પણ આજે આપણે થોડા અલગ મસાલા નાખી અને ગળ્યા પુડલા બનાવી અને તૈયાર કરવાના છે. તો તમે જો આ રીત ફોલો કરી અને ગળ્યા પુડલા બનાવશો ને તો તમારા પુડલા એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે, સવડ બિલકુલ નહીં બને અને પોચા રૂ જેવા બની અને તૈયાર થશે અને તવા પર બિલકુલ નહીં સોટે, ઇઝીલી રીતે ઉસકી જશે. તો તમે જો જેવી રીતે થેપલા બનાવો છો એવી જ રીતે ઇઝીલી રીતે આ પુડલા ઉસકી જશે. તો ચાલો હવે આપણે જોઈ લઈશું ટ્રેડિશનલ રીતે ગળ્યા પુડલા બનાવવાની રીત. તે પણ એકદમ સરળ અને ઇઝી બે રીતથી હું તમને બતાવીશ પુડલા બનાવવાની રીત. તો ગળ્યા પુડલા બનાવવા માટે અહીંયા મેં લીધો છે 1 કપ રોટલીનો ઝીણો લોટ. લોટને મેં સાળી નાખ્યો છે. લોટને સાળીને ત્યારબાદ જ ઉપયોગમાં લેવાનો. તો જ્યારે પણ આપણે ગળ્યા પુડલા બનાવીએ ત્યારે તેનું પરફેક્ટ મેજરમેન્ટ હોવું જરૂરી છે. તો આપણે 1 કપ લીધો છે ઘઉંનો લોટ. તો હવે આ લોટને આપણે સાઈડમાં રાખી દઈશું અને ગળ્યું પાણી તૈયાર કરીશું. તો તેના માટે આપણે ટોપલી લઈ લઈશું. તો ગળ્યા પુડલામાં મેજરમેન્ટ હોવું જરૂરી છે. તો જો આપણે 1 કપ રોટલીનો લોટ લીધો છે તો તેના સામે આપણે અડધો કપ ગોળ લેવાનો. આ પરફેક્ટ મેજરમેન્ટ રહેશે. તો જો આ પુડલા મોળા બને તો પણ આપણને નથી ભાવતા અને તેની મીઠાશ આપણે જોઈએ તે પ્રમાણે નથી આવતી. તેથી આપણે મેજરમેન્ટ સરખું રાખવું જરૂરી છે. તો આપણે પાણી એડ કરી દઈશું. અંદાજે આપણે 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને ગોળ મેં લીધો છે અડધો કપ. લોટ હોય તેનાથી આપણે અડધો ગોળ લેવાનો. ગોળ અત્યારે મેં દેશી લીધો છે, તમે જે ઘરમાં ખાતા હોય તે ગોળ લઈ શકો છો. તો ગોળને આપણે આ રીતે પાણીમાં એડ કરી દઈશું. તો આ ગોળને આપણે આ રીતે પાણી સાથે મિક્સ કરી દેવાનો. તો તમારી પાસે જો થોડોક ડ્રાય ગોળ હોય તો તમારે તેને ઉકાળી નાખવાનો. અને મારી પાસે જો અત્યારે નરમ ગોળ છે એટલે મિક્સ થતાં બિલકુલ વાર નહીં લાગે. અને તમારી પાસે જો ટાઈમ ન હોય અને કડક ગોળ હોય તો તમે તેને ઉકાળી શકો છો, પણ અત્યારે મારે ઉકાળવાની જરૂર નથી પડતી એટલે હું આમ જ ગોળને મિક્સ કરું છું. તો અમારા ઘરમાં અમે આ રીતે જ પુડલા બનાવીએ છીએ. મારા મમ્મી પણ આ રીતે જ પુડલા બનાવતા હતા. તો જો આ રીતે 2 મિનિટ સુધી ચમચી ફેરવશું એટલે ઇઝીલી રીતે ગોળ ઓગળી જશે. તો અહીંયા આપણે ગોળ સરસ ઓગાળી નાખ્યો છે. હવે આ પાણીને આપણે જેમાં લોટ તૈયાર કરવાનો છે તેમાં એડ કરી દઈશું. તો પેનમાં આપણે ગોળવાળું પાણી એડ કરી અને ત્યારબાદ આપણે થોડો લોટ ઘઉંનો એડ કરતા જઈશું અને હેન્ડ મિક્સરથી આ રીતે આપણે મિક્સ કરતા જઈશું. જો એક સાથે લોટ નહીં એડ કરવાનો, નહીંતર લમ્સ જેવું પડવા મળશે. તો આ રીતે આપણે થોડો લોટ એડ કરી અને મિક્સ કરતા જઈશું. તો આપણું બેટર છે તે એકદમ સ્મૂથ એવું બની અને તૈયાર થશે. તો આ રીતે આપણે 2 મિનિટ સુધી હેન્ડ મિક્સરથી ફેટી લઈશું, જેથી બેટર એકદમ સ્મૂથ બની અને તૈયાર થાય. જો બિલકુલ લમ્સ નથી દેખાતો ને, તો જેટલું જ બેટર સ્મૂથ હશે એટલા જ આપણા પુડલા સોફ્ટ બની અને તૈયાર થશે. તો પુડલા માટેની બેટરની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખીશું. જો આ રીતની રિબિન પડે ને એ રીતે આપણે રાખવાની છે. તો હવે આપણે આ બેટરની અંદર થોડા સિક્રેટ મસાલા એડ કરી દઈશું. તો તેના માટે અહીંયા મેં લીધો છે 5 ચમચી મરીનો ભૂકો. તે આપણે એડ કરી દઈશું. બહુ સરસ સ્વાદ આવે. 1 ચમચી જેટલો લઈ લઈશું વરિયાળીનો ભૂકો. તે પણ આપણે એડ કરી દઈશું. આનાથી પણ સુગંધ બહુ સરસ આવે અને ખાવામાં ટેસ્ટી લાગે છે પુડલા. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ગળ્યા પુડલાની આ જ ખાસિયત છે. જો તમારું બેટર એકદમ સ્મૂથ હશે તો તમારા એકદમ પુડલા સરસ મજાના બનશે અને ખાવાની ખૂબ મજા પડશે. તો હવે આપણે આ રીતનું બેટર તૈયાર થઈ જાય એટલે આપણે જઈશું ગેસ તરફ. તો ગેસ ઓન કરી દઈશું અને ગેસ પર આપણે લોખંડનો તવો રાખી દઈશું અને તવાની અંદર આપણે 5 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. ઘી એડ કરવાથી પુડલા એકદમ માલપુઆ જેવા લાગે છે ટેસ્ટમાં. બેટર એડ કરી દઈશું. આ રીતે ચમચા વડે ફેલાવીને પણ પુડલો પાથરી શકો છો. ફરતું આપણે થોડુંક ઘી લગાડી દઈશું જેથી પુડલો ઇઝીલી રીતે ઉચકી જાય. તો પેલી સાઈડ પુડલાની શેકાઈ જાય ત્યારબાદ આપણે પુડલાને પલટાવી લઈશું. જો કેટલો સરસ આવ્યો છે પુડલાનો કલર. તો તમે પણ આ રીતે પુડલા બનાવી અને તૈયાર કરજો. બહુ સરસ પુડલા બની અને તૈયાર થશે. તો તમે જો આવી રીતે પુડલા બનાવીને ખાશો ને તો તમે માલપુઆને પણ ભૂલી જશો. એટલા ટેસ્ટી ગળ્યા પુડલા બની અને તૈયાર થશે. તો બીજી સાઈડ પર આપણે સરસ રીતે કૂક થવા માટે રાખી દઈશું. તો બીજી સાઈડ પુડલો કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેને ફરીથી પલટાવી લઈશું.
તો આ રીતે આપણે પુડલાને અલટાવી પલટાવી અને સરસ રીતે શેકી લઈશું. અને હું તમને બીજી રીતથી પણ પુડલો બતાવીશ. તો અહીંયા આપણો સરસ પુડલો શેકાઈ ગયો છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. હવે હું તમને મારી રીતે પુડલા બનાવી અને બતાવીશ. પહેલાં આપણે તવામાં બેટર એડ કરી દઈશું અને આ પુડલાને આપણે હાથ વડે ફેલાવી અને તૈયાર કરવાનો છે. તો આ રીતે ફરતો આપણે ઘી એડ કરી દઈશું. તો તમે આ બંનેમાંથી ગમે એ રીત અપનાવી અને પુડલા બનાવી અને તૈયાર કરી શકો છો. તમે જો હાથ વડે પુડલા પાથરવા ન ફાવતા હોય તો તમે ચમચા વડે પણ પુડલા પાથરી શકો છો. પણ અમે અમારા ઘરમાં વધારે હાથ વડે પુડલા પાથરીને જ બનાવીએ છીએ. તો પુડલો પેલી સાઈડ શેકાઈ જાય એટલે આપણે તેને આ રીતે પેનથી અલગ પાડી દઈશું. ત્યારબાદ જ તેને પલટાવવાનો. તો પેલી સાઈડ શેકાઈ જાય એટલે આપણે પલટાવી લેવાનું પુડલાને. તો જો અહીંયા આપણા પરફેક્ટલી માલપુઆને ટક્કર મારે તેવા બની ગયા છે ગળ્યા પુડલા. એકદમ સોફ્ટ અને મુલાયમ બની અને તૈયાર થયા છે. બહુ સરસ ખાવાની મજા પડે છે પુડલા. તો ફ્રેન્ડ, તમને આ ગળ્યા પુડલાની રેસીપી બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.